ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા 7 રથ જે છે આજે નીકળવાના છે, ત્યારે રાજકોટ શહેરના આશાપુરા મંદિર ખાતેથી પણ ધર્મરથનું પ્રસ્થાન છે તે ટૂંક સમયમાં કરવામાં જે છે આવશે। અત્યારે રથ અહીંયા જે છે આશાપુરા મંદિર ખાતે પહોંચી ગયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે ધર્મ રથ જે છે નામ આપવામાં આવી રહ્યું છે। કહી શકાય કે આજે સવારમાં જે ક્ષત્રિય મહિલાઓ દ્વારા તેમની જે છે વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી, માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જે છે આ રથ પ્રસ્થાન કરશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ રથ રાજકોટથી નીકળીને કહી શકાય કે જે વાંકાનેર જશે, ત્યાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા જે છે તેમનું જે છે સ્વાગત કરવામાં આવશે, આ રથનું સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ જસદણ, જેતપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં પણ આ રથ ફરશે। આ રથના જે છે અત્યારે ક્ષત્રિય મહિલાઓ પણ પહોંચી છે મોટી સંખ્યામાં। હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ ધર્મરથ છે, આ ધર્મરથનું પ્રસ્થાન ટૂંક સમયમાં જે કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે અહીંયા જે છે ક્ષત્રિય અગ્રણીઓ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આ મહિલા ક્ષત્રિય અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરવાનો કરીશું। બેન, શું કહેશો, અત્યારે જે છે ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે? ધર્મરથના પ્રસ્થાન લોકશાહીમાં જ્યારે ઇતિહાસનું હનન થઈ રહ્યું છે, અસ્મિતા, નારી અસ્મિતાનું હનન થઈ રહ્યું છે, ત્યારે ક્ષત્રિયના નિયમ પ્રમાણે, ક્ષત્રિયના લોહી પ્રમાણે ઇતિહાસ રચવો એ ક્ષત્રિયનો ગુણધર્મ છે। સત્ય સામે લડાઈ કરવી, નીતિને જાગૃતતા સાથે આગળ વધારવી, આ અભિયાન હેઠળ ધર્મરથ ગુજરાતના દરેક જગ્યાએથી ખૂણે ખૂણે અને દરેક તાલુકે ગામડે ગામડે ફરી અને ધર્મનું આહવાન કરશે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જે છે એ ક્ષત્રિય સમાજના લોકો અહીંયા પહોંચ્યા છે। આ લોકો દ્વારા જે છે અત્યારે અહીંયા કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે છે રથને પ્રસ્થાન કરવા માટેની જે છે અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। હાલ આ રથ છે, આ રથ રાજકોટ શહેરના આશાપુરા મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે। હાલ અહીંયા જે છે કહી શકાય કે ક્ષત્રિય સમાજના અગ્રણી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો આટલો રોષ હોય, આવી ચૂંટણી મારે લડવી નથી તો એનું એ નિવેદન હોય તો હજી પણ એમ થાય કે બરાબર છે, આ દેશને ક્ષત્રિયોની જરૂર છે, પરસોત્તમભાઈની વાત સાચી છે। આ તો ખાલી બરાબર છે દેખાવ કરવો છે ક્ષત્રિયોને આકર્ષવા માટે, પણ ક્ષત્રિય જો આકર્ષાય નહીં એ આપ બધા જોવો છો છેલ્લા 1 મહિનાથી, બરાબર છે। આ રથની કેવી અસર જોવા મળશે? રથ ફરવાથી શું અસર થશે? રસ ફરવાથી મેં આપને કીધું એમ 18 જ્ઞાતિને ગામડાની અંદર તો દરેક સમાજ અને દરેક જ્ઞાતિઓ ક્ષત્રિય સમાજનું એક ઘર હોય ને તો પણ સાથે છે એવા વચનો આપ્યા છે કે બાપુ અમે તમારી સાથે છીએ। આ ટિપ્પણી બેન દીકરી નીકળી, અમારી પણ બેન દીકરી છે। એટલે જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તેમના દ્વારા જે છે પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના જે છે રાજકોટ શહેરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલાઓ, પુરુષો ભેગા થયા છે અને રથ છે તે જે છે અલગ અલગ જગ્યાએ ફરશે। કાલ દ્વારકાથી અને ખંભાળિયાથી શરૂઆત થઈ છે, આજે રાજકોટ પહોંચ્યું છે, અહીંથી પછી મોરબી, વાંકાનેર, અમારા જેટલા તાલુકાઓમાં છે, નાના નાના ગામડાઓ છે, બધી જગ્યાએ ફરશે અને અમારી જે ધર્મ માટેની લડાઈ છે એ દર્શાવશે અને અન્ય સમાજને પણ અમે આમાં સાથે જોડવાનું કામ કરીશું। નમસ્કાર, જય માતાજી। છેલ્લા થોડા વર્ષોથી ભારત વર્ષમાં જે કઈ જાહેર જીવનનું અધપતન થઈ રહ્યું છે અને એમાં ગત 23 તારીખે શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ કર્યું રાજા મહારાજાઓ અને ક્ષત્રિય સમાજ માટે, એ ક્ષત્રિય સમાજ અને સમગ્ર પ્રજા માટે આઘાતજનક અને દુઃખદાયક હતું અને એના જ કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને એના ભાગરૂપે આ ક્ષત્રિય સમાજ સંગઠિત થયો છે, અવાજ ઉઠાવ્યો છે અને આજે રાજકોટમાં આશાપુરા માતાજીના આશીર્વાદથી ધર્મરથનું પ્રસ્થાન ટૂંક સમયમાં થશે અને વધારે વિગતો ટીકુભાઈ આપશે। ધર્મરથ છે એમની અસર કેવી થશે અને કેવી ધર્મરથ છે એ સમગ્ર પ્રજા માટે છે ને પ્રજાના બધા વર્ગને સાથે લેવા માટે છે, એટલે એક ધર્મની પુનઃસ્થાપનાનું વાતાવરણ થશે એ હું આપને કહું છું।